હેલો મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો તમે બધા? આજે આપણે આવી ગયા છીએ ભવનાથ તળેટીએ. આખું ભવનાથ જે છે શિવરાત્રિ 2025 મેળાની જે આખી તૈયારીઓ છે એ આપણે આજે જોવા આવ્યા છીએ, અને આખું તમને લાઈવ ફૂટેજ હું ત્યાંથી આપણે ભવનાથથી બતાવું છું. અને જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો હમણાં સબસ્ક્રાઈબ કરો. આવા અવનવા બ્લોગ આપણી ચેનલ ઉપર આવતા રહેશે. અને આગળ જે શિવરાત્રિનું લાઈવ પણ જે આવવાનું છે એ લાઈવ પણ આપણે શિવરાત્રિના દિવસે આપણે બતાવવાના છીએ. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અહીંયા આપણે પહોંચી ગયા છીએ દામોકુંડ પાસે જે પુલ આવેલો છે, પુલની પાસે આપણે પહોંચી ગયા છીએ અને આગળ અહીંથી વધતા જશું. અને અહીંયા ખૂબ જ સરસ મજાનો રોડ પણ બનાવી દેવામાં આવેલ છે. આખો ડામર રોડ આખો બે સાઈડ પથરાયેલો છે. હવે અહીંથી આપણે આગળ નીકળીને આગળ જતા રહીશું. ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે. અને શિવરાત્રિ અને કોઈ પણ તહેવાર જ્યારે આપણો આવે છે ત્યારે એક વાતાવરણમાં એક ઉત્સાહ જોવા મળે છે અને ખૂબ જ સરસ મજાની ફિલિંગ આવે છે. અને અહીંયા એકવાર જરૂરથી આવીને તમે તાળમાર તૈયારીઓ જે છે જરૂરથી આવીને જોજો. ખૂબ જ સરસ મજાનું અનુભવ થશે. અને આપણે અહીંથી હવે આગળ નીકળીને આવી ગયા છે દામોકુંડ પાસે. દામોકુંડની પાસે જે આપણે આ પુલ આવેલો છે, પુલની અંદરથી આપણે જશું અને આગળ આપણે ભવનાથ મંદિર અને એની આજુબાજુમાં જે પણ તૈયારીઓ તમને હું લાઈવ બતાવીશ. અને ખૂબ જ સરસ મજાનો રોડ પણ અહીંયા બનાવી દેવામાં આવેલો છે. અને આગળ તમને હું બતાવીશ કઈ રીતે ક્યાં અને કઈ જગ્યાએ બધા સાધુ સંતો પણ હોય છે. અને જો અહીંથી એક સાધુ પણ તમે ત્યાં બાઇક ઉપર જતા જોઈ શકો છો. અને બસ આવી જ રીતે જેમ જેમ શિવરાત્રિ નજીક આવતી જાય છે એવી રીતે જ બધા ઘણી જગ્યાએથી સાધુ સંતો એકઠા થઈને આવી જાય છે. અને ખૂબ જ સરસ મજાની એક ઉજવણી આપણે કહી શકીએ કે ભવનાથની ખૂબ જ સરસ મજાની મહાદેવની એક શિવરાત્રિનો પર્વ બધા સાથે મળીને ખૂબ જ સરસ મજાની રીતે અને આનંદથી ઉજવે છે. અને હવે તમે અહીંયાથી જોઈ શકો છો અહીંથી આપણે આવી ગયા છીએ. આજે ભવનાથનું જે મેઇન મેદાન છે એ જગ્યાએ આપણે આવી ગયા છીએ. અને અહીંથી પણ ખૂબ જ સરસ મજાનો રોડ તે બનાવી દેવામાં આવેલ છે. બે સાઈડ ખૂબ જ સરસ મજાનો રોડ. અને મેન જે તકલીફ હતી, રોડની તકલીફ હતી, એ હવે દૂર થઈ ગઈ છે. અને તમે અહીંયા તમારું વાહન લઈને પણ આવી શકો છો. હાલાકી જો શિવરાત્રિના દરમિયાન શિવરાત્રિમાં વાહનો અંદર પ્રવેશી બંધી હોય છે, પણ શિવરાત્રિની આગળના દિવસે તમે જો આવવા માગતા હોય તો તમે અહીંયા 2-3 દિવસ 4-5 દિવસ અગાઉ આપણે આવી શકીએ છીએ. અને આના પછી પણ આપણે હજી એકવાર પાછા પણ આપણે ફરીથી જશું. શિવરાત્રિનું આખું જે તાળમાર તૈયારીઓ છે એ ખૂબ જ જ્યારે જેમ નજીક દિવસો જતા જાય છે એમ નજીક દિવસોમાં તૈયારીઓ ખૂબ જ વધતી જાય છે. અને ઘણા બધા અન્નક્ષેત્રો પણ ત્યાં ખુલે છે અને ચાલુ જ હોય છે અન્નક્ષેત્રો હંમેશા ભવનાથના મંદિરમાં. અને ત્યાંથી કોઈ ભવનાથ અને શિવરાત્રિના મેળામાંથી કોઈ પણ જમ્યા વગરનું કે ભૂખ્યું ક્યાંય કોઈ રહેતું નથી. અને એક સરસ મજાની ઉજવણી જ્યારે કરવામાં આવે છે અને મનને એટલી શાંતિ થાય છે. હવે આપણે અહીંથી બાઇક લઈને આગળ જતા રહીશું. અને આપણે હવે પહોંચવા આવ્યા છીએ જે ભવનાથનો અંદરનો પ્રવેશ દ્વાર છે તે પ્રવેશ દ્વારે આપણે પહોંચી ગયા છીએ. અને અહીંથી અંદરથી નીકળીને હવે આપણે આગળ પહેલાં તો આખું સાઈડ બધી બાજુ જોઈ લઈશું કઈ જગ્યાએ ક્યાં તૈયારીઓ કરવામાં આવેલી છે. હાલાકી મંડપ અને રોડ રસ્તાનું કામ પણ ઘણી જગ્યાએ અમુક જગ્યાએ ચાલુ છે, અમુક જગ્યાએ રોડ રસ્તા થઈ ગયા છે. અને શિવરાત્રિની અગાઉ બધું જ એકદમ સરસ મજાનો માહોલ બનાવવામાં આવેલો છે.